નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતે। શહેરમાં વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરીને ચેઇન સ્નેચિંગ કરતા 3 ચેઇન સ્નેચરોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે। આરોપીઓ 200 કિલોમીટર જેટલું અંતર કાપીને તારાપુરથી સુરત સ્પોટ બાઇક પર સુરત આવીને ચેઇન સ્નેચિંગ કરતા હતા। 7 સોનાની ચેઇન અને બાઇક મળી કુલ 7.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના અડાજણ એલપી સવાણી રોડ ટીજીબી સર્કલથી સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી અશોક ઉર્ફે નિકુંજ, મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહને ઝડપ્યા છે। તેમની પાસેથી 7.40 લાખની કિંમતની 7 નંગ સોનાની ચેઇન, એક સ્પોટ બાઇક, કુલ 7,90,490 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણી પ્રોપર્ટી વિરુદ્ધના ગુનાઓની માહિતીમાં અને વોચમાં હતા। દરમિયાનમાં પીએસઆઈ એનટી દેસાણીને એક બાતમી મળી હતી કે ખંભાતથી 3 માણસો વારંવાર સુરતમાં આવી અને ચેઇન સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે। આ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા। આ બાતમી આધારે પીઆઈ જયંત ગોસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર, મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર, આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે। આ ત્રણેયને કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા। આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં 2022માં પકડાયા હતા। 22માં પકડાયા પછી 22 થી 24 2 વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે એ ટાઈમે 22 થી લઈ અને 22 થી 15 ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા। સ્પેશિયલ ખંભાતથી મોટરસાયકલ ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે, સાંજના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેઇન તોડી અને આ લોકો ભાગી જતા હતા। હાલમાં 8 ગુનાઓમાં આ લોકો સંડોવાયેલાની પ્રાથમિક માહિતી મળી છે। એમણે 8 ગુના કબૂલ કર્યા છે। એમની પાસેથી 7 જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને 7.5 થી 8 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ આ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને 8 થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે। જે અશોક બેલદાર છે એ 2005 થી 15 સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો। આમણે 2022 થી લઈ અને 24 પેલા 20-22માં લોકો અશોક બેલદાર 23 જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેઇન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે 2024માં છૂટ્યો હતો। ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ ચાલુ કર્યું હતું। અત્યારે 8 ગુના, એક ગુનો ઉત્તરાયણમાં દાખલ છે અને અન્ય 8 ગુનાઓ કબૂલ્યા છે જેમનો મુદ્દામાલ પણ મળ્યો છે। એમના ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। અશોક બેલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પહેલા રહેલો છે, અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેઇન સ્નેચિંગમાં પણ અગાઉ સુરતમાં 2022માં પકડાઈ ચુક્યો છે એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા।